વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતાની સાથે જ જે સુરક્ષા તંત્ર જે છે તે દોડતું થયું છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકાની કચેરી જે છે તે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી છે અને ત્યાં અત્યારે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારની સ્થિતિની વાત કરીએ તો જે મેયરની કેબિન છે એ મેયરની કેબિનમાં બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ દ્વારા જે છે તે સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ જે છે તે વહીવટીતંત્ર દોડતું તો થયું જ છે, પરંતુ કર્મચારીઓમાં ફફડાટનો માહોલ હતો। પોલીસે જે છે તેને સ્થળ પર પહોંચીને સ્થિતિ જે છે તે સંભાળી છે અને અત્યારે મહત્વની વાત કરવામાં આવે તો તમામ જે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તકેદારીના તમામ પગલાં જે છે તે અત્યારે પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે બોમ્બ સ્ક્વોડ છે તેમના દ્વારા અત્યારે જે છે તે મેયરની જે ચેમ્બર છે ત્યાં ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। ટીકરખોડ દ્વારા મેલમાં એમ લખવામાં આવ્યું છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ જે છે તે પાર્કિંગમાં મૂકેલી કાર છે તેમાં બોમ્બ મૂકેલો છે અને ત્યારબાદ બ્લાસ્ટ જે છે તે કરવામાં આવશે એ પ્રકારની ધમકી જે છે તે મળી છે। ત્યારે હવે આગળની તપાસ જે છે તે વડોદરા સાયબર ક્રાઇમને જે છે તે સોંપવામાં આવી છે। મેલ જે છે તે કયા આઈડી પરથી આવ્યો, ક્યાંથી આવ્યો, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસ વાત છે કે અહીંયા મોટી સંખ્યામાં કર્મચારીઓ જે છે તે પોતાની ફરજ જે છે તે નિભાવતા હોય છે, એટલે તમામ તકેદારીના પગલાં જે છે તે અત્યારે પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે અને મેં કીધું પ્રમાણે દ્રશ્યો પણ બતાવ્યા કે મેયરની કેબિન જે હતી ત્યાં બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલની જે આગળની તપાસ જે છે તે વડોદરા સાયબર ક્રાઇમ જે છે તે કરી રહ્યું છે અને આ મેલ કોને કર્યો, ક્યાંથી કર્યો અને ઈરાદો હોય શું હોઈ શકે, શું દહેશતનો માહોલ સર્જવા માટે આ મેલ કરવામાં આવ્યો છે, તમામ પાસાની ચકાસણી જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અત્યારે હાલ અમારી સાયબર ટીમ છે એ તપાસ કરી રહી છે આ મેલ કેટલા વાગે આવ્યો છે, કોને કોને એની કોપી મળી છે, મેલની ભાષા કઈ છે અને મેલ કોણે કર્યો છે, કયા આઈપી એડ્રેસથી થયેલો છે। મેલની બેસિક માહિતી મારી પાસે છે કે જેની અંદર આ વીએમસી કચેરીને 3 ને 11 વાગે આજે ઉડાડી દેવામાં આવશે। એ મેલની અંદર એવું લખવામાં આવેલું છે કે મેયર અને કોપી મેયર સાહેબને ને બધાને મળેલી છે અને આ કાર દ્વારા અહીંયા બોમ્બ મૂકવામાં આવશે એવી રીતના થ્રેટ હતું। તો અમે અમારી સમગ્ર ટીમ, એસઓજીની ટીમ છે, અમારી પીસીબીની ટીમ છે, અમારી ડોગ સ્ક્વોડની ટીમ છે, અમારી આખી બીડીડીએસની ટીમ છે ને લોકલ ઓફિસર્સ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ સમગ્ર વીએમસી કચેરીને ચેક કરી રહ્યા છે। સાથે સાથે અહીંયાના જે ગેટ છે, અંદરની જે ગાડીઓ છે, પાર્કિંગમાં જે ગાડીઓ છે એનું પણ ચેકિંગ ચાલુ છે। શું ધમકી શું આપવામાં આવી છે, અંદર કોઈ નામનો પણ ઉલ્લેખ કરવામાં એ અત્યારે હાલ સાયબરની ટીમ પૂર્ણ તપાસ કરી રહી છે, તો એ વધારે કહી શકશે કે અંદર મેલનું કન્ટેન્ટ શું છે, મેલ કઈ ભાષામાં છે, અંગ્રેજી ભાષામાં છે કે પંજાબી ભાષામાં છે કે હિન્દી ભાષામાં છે, જે પણ છે અત્યારે હાલ મને બેઝિક માહિતી જ મળેલી છે કે આપણે કાર દ્વારા બોમ્બથી ઉડાડી દેવામાં આવશે, તો એના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ। મેલ મળ્યો એ બધું હાલ કેટલા વાગે કોના ઈમેલ આઈડીમાં જનરેટ થયું છે દેટ ઇઝ ઓલ્સો સાયબરની આખી ટીમથી તપાસ। ખાલિસ્તાની આતંકવાદી નિસર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હા, એ જે ખાલિસ્તાની આતંકવાદી છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એની આ શું સાતત્ય છે એનું આખી અમારી એક સાયબરની ટીમ છે એ તપાસ કરી રહી છે।